તો સુરતમાં ગર્ભપાતના કારણે એક કિશોરીનું મોત નીપજ્યું હતું. તે જ મુદ્દે ચુકાદો આવ્યો છે અને કોર્ટે બહેન અને બનેવીને 20 વર્ષની સજા ફટકારી છે. હોમિયોપેથિક ડોક્ટરને 10 વર્ષની કેદની સજા. સચિન જીઆઈડીસીમાં 3 વર્ષ પહેલા ઘટના ઘટી હતી. બનેવીએ દુષ્કર્મ બાદ તેને ગર્ભવતી બનાવી હતી. ત્યારબાદ ગર્ભપાત કરાવવા જતા તે કિશોરીનું મોત નીપજ્યું હતું. મનીષ પરમાર જોડાઈ ગયા છે. મનીષ, બહેન બનેવી અને સાથે સાથે જે ડોક્ટર હતા, જે તબીબ હતો, તેને પણ સજા આપવામાં આવી છે. શું ઘટના હતી? હાલમાં કોર્ટે શું ચુકાદો આપ્યો? જી બિલકુલ, વાત કરીએ તો સુરતની પોસ્કો કોર્ટે મોટી સજા ફટકારવામાં આવી છે, કારણ કે જે કિશોરી છે તેના સગા બનેવીએ તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને ત્યારબાદ તેને ગર્ભ લઈ જતા આ કિશોરીને છે તે પાંડેસરાના એક દવાખાનામાં લઈ ગયા હતા અને ત્યાંગાડી તેનો બળજબરીથી ગર્ભપાત કરાવ્યો હતો. ગર્ભપાત દરમિયાન જે કિશોરીની છે નસ ફાટી ગઈ હતી અને લોહી વધુ વહેતી માટે કિશોરીનું મોત થઈ ગયું. તમામ મામલે પોલીસને જાણકારી મળી હતી અને પોલીસે જે તપાસ કરવામાં આવી હતી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો કે બનેવીએ તેની પર દુષ્કર્મ ગુજાર્યું હોય અને તેને ગર્ભવતી બનાવી હોય અને તેનો ગર્ભપાત કરવા માટે તે બેનને પણ સાથે રાખી હતી. આ કેસ ચાલ્યો હતો અને કેસના અંતે અત્યારે મહત્વનો ચુકાદો આવ્યો છે. જે ડોક્ટર છે તેની ગંભીર બેદરકારીને લઈને ડોક્ટરને પણ સજા ફટકારવામાં આવી છે. વાત કરીએ તો બનેવી છે 14 વર્ષના, તેને પણ સજા ફટકારવામાં આવી છે. ગાયકોલોજીસ્ટ નહીં હોવા છતાં પણ આ ગ્લાયકોલોજીસ્ટની પ્રેક્ટિસ કરતા હતા, તેને પણ સજા ફટકારવામાં આવી છે. પતિ કૃષ્ણા પોલને અને પત્ની રૂપાદેવી સાથે ડોક્ટર હિરેન પટેલ છે તેને અત્યારે સજા ફટકારવામાં આવી છે. જે રીતની સજા ફટકારવામાં આવી છે ત્યારે ગર્ભપાત કરનાર મોતના જે બનેવી છે તેને 20 વર્ષની અને સજા ફટકારવામાં આવી છે અને ડોક્ટરને 10 વર્ષની સજા ફટકારી દાખલારૂપ કિસ્સો બેસાડવામાં આવે છે. આભાર મનીષ તમામ વિગતો માટે.